વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 નું ઉદાહરણ નંબર 1 જુઓ. તમને કીધું કે 200 ગ્રામ એક દળનો એક પદાર્થ છે અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર છે. એક તાર છે, એનું દળ તમને 200 ગ્રામ આપી દીધું અને તારની લંબાઈ 1.5 મીટર છે. આ તાર છે એમાંથી 2 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે અને એને સમસ્થિતિજ સમાન ચુંબકીય ક્ષેત્ર B માં હવામાં લટકતો રાખવાનો છે. એક સમસ્થિતિજ ચુંબકીય ક્ષેત્ર છે જે અંદર તરફ છે, માની લ્યો, અને આ તારને ચુંબકીય ક્ષેત્રમાં આવી રીતે લટકતો રાખવો છે હવામાં. તારની તમને લંબાઈ આપી દીધી, દળ આપી દીધું. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે 2 એમ્પિયર જેટલો. તમને કીધું કે આ કેટલું ચુંબકીય ક્ષેત્ર રાખવું જોઈએ જેથી કરીને તાર હવામાં રહે. હવે તાર હવામાં રહે એના માટે જરૂરી શું છે કે જેટલું બળ ગુરુત્વાકર્ષણ બળ mg ઉપર લાગે એટલું જ ચુંબકીય બળ કઈ તરફ લાગવું જોઈએ? ઉપર તરફ લાગવું જોઈએ. એ જ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા તમારે રાખવી પડે અથવા તો પ્રવાહ એ રીતે પસાર કરવો પડે. તો તમે જોઈ પણ શકો કે mg બળ નીચે છે અને આ બળ છે ઉપર તરફ થાય, કેમ કે આપણે ચુંબકીય બળ ખબર છે, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત તાર મૂકો તો એને બળ લાગે અને એ બળ છે એ ખબર છે IL ક્રોસ શું થાય? B. અહીંયા L ક્રોસ B તમે કરો તો L છે એ આ બાજુ છે, B અંદર તરફ છે, એટલે L ક્રોસ B કરો તો અંગૂઠો ઉપર તરફ આવે છે, એટલે બળ છે ટૂંકમાં ઉપર તરફ જ છે. એટલે જેટલું બળ mg નીચે તરફ લાગે એટલું જ ચુંબકીય બળ ઉપર તરફ લાગે તો આપણે એને હવામાં લટકતો રાખી શકીએ. એટલે આનું આપણે મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય કેટલું થશે? ILB sin 90, કેમ કે L અને B વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે. એટલે ચુંબકીય બળનું જે મૂલ્ય છે એ કેટલું થાય? તો કે ILB. હવે તારના સંતુલન માટે આપણે કહેશું કે ભાઈ FM બરાબર શું થવું જોઈએ? mg. FM એટલે ચુંબકીય બળ, અહીં લખ નાખીએ. ILB બરાબર શું થવું જોઈએ? mg. માટે જરૂરી ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થાય? mg ના છેદમાં ટૂંકમાં IL. m એટલે 200 ગ્રામ આપી દીધું એટલે 0.02. 200 ગ્રામ એટલે તમે કરી નાખો એને કેજીમાં કન્વર્ટ, એટલે 10⁻³ એટલે 0.2 કરી નાખો જ ચાલે. ગુણ્યા g એટલે ગુરુત્વ પ્રવેગ, આપણે 10 લઈ લઈએ એપ્રોક્સિમેટલી. I એટલે વિદ્યુત પ્રવાહ તમને 2 અને L એટલે 1.5, એટલે B બરાબર આ થઈ ગયા 100. ઓકે, આ 15, અહીં 100 કરી નાખો, અહીં 15 કરી નાખો તો 5 તેરી 15, 20 પંચા 100. ઓકે, 1/3 એટલે 0.33 ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે આ 100 છે, 10⁻1 એટલે આ હોઈ જાય. ઓકે, સોરી, 20 પંચા 100, યસ, તો આ આવશે 2. ઓકે, મેં શું કર્યું? આ 10⁻1 થઈ ગયા અહીંયા. હજી આ 20 કાઢી નાખો એટલે આ ઉડી જાય, એટલે 2 આવ્યા અહીંયા. તો ગુણ્યા કેટલા આવશે? 2. એટલે ગુણ્યા 2 કરશો એટલે કેટલા આવશે? 0.66 ટેસ્લા. તો આવી રીતે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? 0.66 ટેસ્લા તમે રાખો તો ટૂંકમાં જેટલું બળ mg નીચે લાગશે એટલું જ ચુંબકીય બળ કેટલું લાગશે? ઉપર. અને આ રીતે તારનું તમને સંતુલન મળશે. તો આ રીતે આરામથી સ્ટેપ બાય સ્ટેપ તમે આ દાખલામાં આગળ વધો તો આરામથી તમે એને કરી શકો. લખી લો ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 2. જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુતભારિત કણ x અક્ષમાં ગતિ કરતો હોય તો તમને કીધું કે ઇલેક્ટ્રોન જે ઋણ વિદ્યુતભારિત છે, આપણે ખ્યાલ છે, અને પ્રોટોન ધન વિદ્યુતભારિત છે, એના માટે લોરેન્સ બળ કઈ દિશામાં લાગે એ આપણે કહેવાનું છે. ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર છે. હવે યામાક્સ પદ્ધતિ તમારી બુક પ્રમાણે જ લઈએ આપણે. આ x અક્ષ, આ z અક્ષ લીધી, આ ટૂંકમાં ઋણ y અક્ષ છે, ધ્યાન આપજો, અને અંદર છે ને ધન y અક્ષ છે, ધ્યાન આપજો. અંદર કઈ તરફ છે? ધન y અક્ષ. બહાર તમારી બાજુ શું છે? ઋણ y અક્ષ. ચુંબકીય ક્ષેત્ર છે ને એ અંદર તરફ છે, એટલે કે ધન y અક્ષમાં છે, તમને કહી દીધું. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? ધન y અક્ષમાં, એટલે અંદર તરફની અક્ષ છે ને આપણે ધન y અક્ષ લીધી. તમને કીધું કે વિદ્યુતભારિત કણ છે જે ધન વિદ્યુતભારિત અથવા ઋણ વિદ્યુતભારિત
એ ટૂંકમાં ધન x અક્ષ તરફ છે, તો ટૂંકમાં એને બળ કઈ તરફ લાગે? તો આપણે ખબર છે કે બળનું સૂત્ર, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ ગતિ કરતો હોય ત્યારે એને ચુંબકીય બળ લાગે, અને એ બળ F બરાબર Q કૌંસમાં ખબર છે V ક્રોસ B. આ ધન વિદ્યુતભાર માટે છે. ઋણ વિદ્યુતભાર માટે ખ્યાલ છે આનાથી કરતાં દિશા કેવી હશે? ઉલટી. તો આપણે ટૂંકમાં ધન વિદ્યુતભારની વાત કરીએ, ધન વિદ્યુતભાર માટે, તો ધન વિદ્યુતભાર માટે V ક્રોસ B કરો, એ તરફ ટૂંકમાં બળની દિશા થાય. તો V છે એ ધન x અક્ષમાં છે, B છે અંદર તરફ છે, તો V ક્રોસ B. આપણે આ V આ તરફ, B અંદર તરફ, તો આપણે હાથની આંગળીઓ કઈ તરફ ફેરવવાની છે? V ક્રોસ B. આ જો, એટલે કઈ તરફ આવે અંગૂઠો? ઉપર તરફ. ઉપર તરફ એટલે કે ધન z અક્ષ. તો ધન વિદ્યુતભાર માટે દિશા કઈ તરફ આવશે? ધન z અક્ષની દિશામાં. ઓકે. ઋણ વિદ્યુતભાર માટે, તો ઋણ વિદ્યુતભાર માટે વાત કરીએ તો એના કરતાં ઉલટી થાય, કેમ કે ધન વિદ્યુતભાર માટે z અક્ષની દિશામાં હોય, તો ઋણ વિદ્યુતભાર માટે કઈ તરફ થાય? નીચે તરફ. જે ધન વિદ્યુતભાર માટે આવે એના કરતાં ઋણ વિદ્યુતભાર માટે કેવી? તો કે વિરુદ્ધ. એ આપણે યાદ રાખવાનું છે. તો ઋણ વિદ્યુતભાર માટે કઈ તરફ આવશે? ઋણ z અક્ષની દિશામાં. તો આવી રીતે બંને ક્વેશ્ચનના આન્સર આપી શકો. ધન વિદ્યુતભાર એટલે કે કોના માટે? પ્રોટોન માટે. ઋણ વિદ્યુતભાર માટે એટલે કોના માટે? તો કે ઇલેક્ટ્રોન માટે. કેમ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેવો હોય છે? ઋણ હોય છે. ઓકે, તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 2. હવે ઉદાહરણ નંબર 3 જુઓ. ઉદાહરણ નંબર 3 જુઓ. ઉદાહરણ 3માં કીધું કે 6 × 10⁻⁴ જેટલા ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ધ્યાન આપજો, 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક ઇલેક્ટ્રોન, ટૂંકમાં એનો વિદ્યુતભાર આપી દીધો, એનું દળય તમને આપી દીધું, તો એની ત્રિજ્યા કેટલી હશે એમ? ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું તમને? 6 × 10⁻⁴ ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે ધ્યાન આપજો, એક ઇલેક્ટ્રોન 3 × 10⁷ મીટર પર સેકન્ડના વેગથી ટૂંકમાં ભ્રમણ કરે છે, અને ઇલેક્ટ્રોનનું દળ તમને આપી દીધું 9.1 × 10⁻31 kg, અને એનો વિદ્યુતભાર તમને આપી દીધો, આપણે ખ્યાલ જ છે આ બધી વસ્તુ, તો ના આપ્યો હોય તો પણ, કુલમ. તો એની ત્રિજ્યા આપણે મેળવવાની કીધી, અને તમને કીધું કે પરિભ્રમણની આવૃત્તિ પણ મેળવો, અને તેની ઉર્જા ટૂંકમાં કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ તમને મેળવવાની કીધી. ઓકે, તો પહેલાં તો કીધું ત્રિજ્યા મેળવો. તો ત્રિજ્યા ખબર છે, આપણે બધી થિયરી ભણી જ ગયા છે કે ત્રિજ્યા R બરાબર શું થાય? mv/qb. ઇલેક્ટ્રોનનું દળ આપી દીધું તમને 9.1 × 10⁻31. V પણ તમને આપી દીધો વેગ એનો 3 × 10⁷. છેદમાં Q એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. અને ચુંબકીય ક્ષેત્ર B તમને પણ આપી દીધું 6 × 10⁻4. ખાલી સિમ્પલ સૂત્રમાં કિંમત જ મૂકવાની છે. એટલે R બરાબર આપણે કેલ્ક્યુલેટરમાં કરી નાખીએ, 9.1 × 3 ડિવાઈડ બાય 1.6 ડિવાઈડ બાય 6 એટલે આવશે 2.84 ગુણ્યા 10 ની કેટલી આવશે? માઇનસ અહીંયા 19 છે, આ 31 એટલે કેટલી આવશે? -12. આ -4 -8 -8 + 7 એટલે -1 એટલે કેટલો આવશે? 0. ટૂંકમાં 28 મીટર અથવા તો 28 સેન્ટીમીટર. તો આવી રીતે જે માર્ગની ત્રિજ્યા થશે કેટલી થશે? 28 સેન્ટીમીટર. બીજું કીધું કે આવૃત્તિ મેળવો. તો આવૃત્તિ મેળવવી હોય તો ખ્યાલ છે આપણે કે ભાઈ V બરાબર શું થાય? ઓમેગા R. તો ઓમેગા એટલી ખબર છે આપણે 2πf × R. F એટલે આવૃત્તિ. તો F ને આપણે કરતા કરીએ, F = શું થાય? V/2πr. તો V એટલે અહીંયા વેગ તમને આપી દીધો 3 × 10⁷, 2 × 3.14 ગુણ્યા R એટલે અહીંયા ત્રિજ્યા તમને ઓલરેડી મળી ગઈ છે 0.28. એટલે કિંમત મૂકીએ આપણે તો ટૂંકમાં એની તમને આવૃત્તિ મળશે 3/2 ભાગ્યા 3.14 ભાગ્યા 0.28 એટલે આવશે 1.7 ગુણ્યા 10⁷ હર્ટ્ઝ
બરાબર. એટલે આ રીતે ટૂંકમાં આવૃત્તિ પણ તમે મેળવી શકો. પછી તમને કીધું કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે, તો ઇલેક્ટ્રોન અહીંયા માત્ર એને કઈ ઉર્જા હશે, તો ગતિ ઉર્જા હશે. તો ગતિ ઉર્જા કે બરાબર શું થાય, 1/2 mv². તો અહીંયા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, ટૂંકમાં ઉર્જા તમને કીધું કે ભાઈ ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો. પણ ઉર્જા મોસ્ટલી આમાં કેમાં હોય, જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ટૂંકમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય, ત્યારે ભ્રમણ કરતો હોય તો માત્ર એને કઈ ઉર્જા હોય, તો કે ગતિ ઉર્જા હોય અહીંયા. તો ગતિ ઉર્જા બરાબર શું થાય, આપણે ખ્યાલ છે 1/2 mv². એટલે 1/2 ઇલેક્ટ્રોનનું દળ આપણે ખ્યાલ છે 9.1 × 10⁻31. અને વેગ અહીંયા તમને આપી દીધો 3 × 10⁷, એટલે એનો વર્ગ કરો તો કેટલો થાય, 9 × 10⁻14. ડાયરેક્ટ વર્ગ કરી નાખું છું. એટલે કે ગતિ ઉર્જા 9.1 × 9 / 2 40.95 ગુણ્યા 10 ની કેટલી આવશે, તો કે આ 14, આ -31, એટલે કેટલું થાય 16 ને 17 માઇનસ. ઓકે, આ કેમાં આવશે, તો કે જૂલમાં આવશે. તમને કીધું કે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો. તો આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવું હોય તો ઇલેક્ટ્રોન વડે ભાંગી નાખીએ અને ઇલેક્ટ્રોન વડે શું કરી નાખીએ, ગુણી નાખીએ. એટલે ગતિ ઉર્જા કે આ 40 ને 0 સોરી આપણે નો પ્રોબ્લેમ 40.95 ગુણ્યા 10⁻17 ઇલેક્ટ્રોન વડે ભાંગી નાખીએ અને ઇલેક્ટ્રોન વડે ગુણી નાખીએ તો એ આવશે અહીં -2. એટલે 40.95 ભાંગ્યા કેટલા કરી નાખીએ 1.6, એટલે આવશે 25.6. 25.6 ગુણ્યા 10 ની કેટલી આવશે, +2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે કિલોમાં કરવું હોય તો 2.56 ગુણ્યા 10⁻3 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે 10⁻3 એટલે કિલો થાય, એટલે ટૂંકમાં જવાબ આવશે 2.56 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. આવી રીતે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તમે મેળવી શકો. તો ફર્સ્ટ તમને ત્રિજ્યા મેળવવાની કીધી, ડાયરેક્ટ સૂત્ર જ છે ત્રિજ્યાનું, R = mv/qb સૂત્ર આપણે મેળવેલું છે થિયરીમાં. બીજું કીધું કે ભાઈ આવૃત્તિ મેળવો, તો આવૃત્તિ એટલે ખ્યાલ છે V = ωr થાય. તો V = ω એટલે 2πf ને f ને કરતા કરો તો આવૃત્તિ એ રીતે મળે. અને અહીંયા ગતિ ઉર્જા 1/2 mv². તો આ રીતે 3 જવાબ તમે મેળવી શકો. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 4 હવે જુઓ, લખી લ્યો. ઉદાહરણ નંબર 4 જુઓ. એમાં કીધું કે સાયક્લોટ્રોનના દોલનની આવૃત્તિ તમને આપી દીધી. અહીંયા આગળના દાખલામાં આવૃત્તિ મેળવવાની હતી, અહીંયા આપી દીધી 10 મેગાહર્ટ્ઝ. અને પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી, એમ આટલી આવૃત્તિ જોતી છે અને પ્રોટોન છે અહીંયા ધ્યાન આપજો. અને એની ત્રિજ્યા તમને આપી દીધી કે ભાઈ અહીંયા 60 સેન્ટીમીટર છે, જે ભ્રમણ કરે એની ત્રિજ્યા કેટલી 60 સેન્ટીમીટર. આવૃત્તિ આટલી રાખવાની છે. તો કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે, અને જે કણ છે એ પ્રોટોન છે એ પણ ખાસ જરૂરી છે. તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થતા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા તમારે પણ મેળવવાની છે. તો આરામથી એ બધી વસ્તુ મળી જાય. તો પહેલાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ. તો આપણે ખ્યાલ છે હમણાં સૂત્ર આપણે ત્રિજ્યાનું સૂત્ર જોયું હતું કે ભાઈ ત્રિજ્યા ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતા વિદ્યુતભાર માટે ત્રિજ્યા કેટલી હોય, R = mv/qb. તો B બરાબર શું આવશે, mv/qr. આ બધી વસ્તુ આપી દીધી. m એટલે પ્રોટોનનું દળ તમને આપી દીધું છે રકમમાં 1.67 ગુણ્યા 10⁻27. v એટલે એનો, હવે અહીંયા વેગ તમને આપ્યો નથી, તો વેગ માટે આપણે શું કરશું, સૂત્રને આગળ વધારશું કે ભાઈ વેગ v બરાબર શું થાય, તો કે ωr. v બરાબર શું થાય, ωr ના છેદમાં શું થાય, qr. r કેન્સલ થઈ જાય અને ઓમેગા બરાબર શું લખી નાખીએ, 2πf. એટલે m × 2πf ના છેદમાં શું થાય, q. તો હવે તમે કિંમત મૂકો તો ચુંબકીય ક્ષેત્ર તમને આરામથી મળશે. m એટલે પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા f એટલે અહીંયા તમને 10 હર્ટ્ઝ, સોરી મેગાહર્ટ્ઝ, મેગા એટલે 10⁶. છેદમાં શું થાય, q. q એટલે પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો હોય, 1.6 ગુણ્યા 10⁻19. તો આપણે ગણતરી કરીએ. તમારે બધાએ પણ કરવાની છે કેલ્સીમાં, અને એ પ્રકારે જવાબ આવવો જોઈએ.
1.67 ગુણ્યા 2 મારી સાથે જ તમારે પણ ગણતરી કરવાની છે. તો એ આવશે 65.54 ગુણ્યા 10 ની કેટલી આવશે તો કે અહીંયા 19 છે, અહીંયા 6 છે, 6 માંથી આ 27 એટલે -21 અને -21 એટલે અહીંયા માઇનસ કેટલી આવશે 2. આ 10 આપણે લઈ લીધા છે તો -2 એટલે 0. ટૂંકમાં 5 આવે છે એટલે 0. કેટલા કરી નાખીએ આપણે 66 ટેસ્લા. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે 0.66 ટેસ્લા. આટલા ચુંબકીય ક્ષેત્ર દ્વારા ટૂંકમાં આટલી ત્રિજ્યા અને આટલી આવૃત્તિ તમે મેળવી શકો. હવે નેક્સ્ટ તમને શું કીધું કે ભાઈ એની ગતિ ઉર્જા કેટલી એમ. તો ગતિ ઉર્જા કે બરાબર આપણે ખ્યાલ છે 1/2 mv² થાય. પણ અહીંયા તમને વેગ કંઈ આપ્યો નથી, તો વેગ પહેલાં તો મેળવવો પડે. તો વેગ મેળવવો હોય તો આપણે ખ્યાલ છે v બરાબર શું થાય ઓમેગા આર. ઓમેગા બરાબર શું થાય 2πfr. માટે v બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા f એટલે તો ખબર છે 10 ગુણ્યા 10 ની 6 અને r એટલે ત્રિજ્યા તમને આપી દીધી 60 સેન્ટીમીટર એટલે 60 ગુણ્યા કેટલા કરશું આપણે 10 ની -2. 10 ની -2 એટલે અહીં +4 આવશે. બાકીનું આપણે કરી નાખીએ 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10 ગુણ્યા 60 તે આવશે 3768 ગુણ્યા 10 ની 4 એટલે કે 3.8 કરી નાખું. 7 પછી 6 એટલે 3.8 ગુણ્યા કેટલા આવશે 3 મીટર આવશે, એટલે સોરી 3 આંકડા એટલે 10 ની 3 એડ થાય એટલે 10 ની કેટલી આવે 7 મીટર પર સેકન્ડ. ઓકે, માટે હવે આમાં કિંમત મૂકી દો. માટે ગતિ ઉર્જા તમને મળી જાય 1/2 m એટલે પ્રોટોન છે, ધ્યાન આપજો. એનું દળ 1.67 ગુણ્યા 10 ની -27 ગુણ્યા આનો વર્ગ કરી નાખીએ આપણે 3.8 ગુણ્યા 3.8 વર્ગ કરીને જ મૂકું છું 14.44 સોરી 44 ગુણ્યા 10 ની કેટલી આવશે તો કે 14. તો 14.44 ગુણ્યા 1. આપણે 67 કરીએ ભાગ્યા 2 કરીએ એટલે 12.05 5 પછી 7 આવે છે એટલે 0.6 કરી નાખીએ ગુણ્યા 10 ની કેટલી થાય 14 છે, અહીં 27 છે એટલે 6 અને 7 કેટલા થાય 11 -11 એટલે 1.2 into 10⁻⁻10 જૂલ. તમને આમાં કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કીધું નથી, પણ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવાનું છે અહીંયા તમારે. તો મેળવવું હોય તો મેળવી લઈએ. આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવું હોય તો શું કરશું આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગ નાખીએ 1.6 ગુણ્યા 10 ની -19 ના ઇલેક્ટ્રોન વોલ્ટ ગુણ નાખીએ એટલે 1.2 ભાગ્યા કેટલા કરી નાખીએ આપણે 1.6 એટલે આવશે 0.75 ગુણ્યા 10 ની કેટલી આવશે તો કે આ -19 આ એટલે ઉપર આવે +9 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે મેગામાં કરવું હોય મેગામાં તો કેટલો આવશે તે આવશે ટૂંકમાં 0.75 10 ની 9 એટલે ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ એ પણ લખી શકો. બુકમાં તમારે 7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ લખ્યું, પણ એ લોકોએ ઇલેક્ટ્રોનના વિદ્યુતભારની કિંમત અહીંયા રોંગ લીધી છે, 10 ની -13 લીધી છે, એટલે જવાબ એ રીતના 7 કંઈક મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. તો એ તમારે ત્યાં કરેક્ટ કરવાનું થાય. ઓકે, તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 4. હવે ઉદાહરણ નંબર 5 જુઓ. આ લખી લ્યો વ્યવસ્થિત. ઉદાહરણ નંબર 5 જુઓ. તમને કીધું એક સૂક્ષ્મ ખંડ છે જેની ટૂંકમાં લંબાઈ તમને આપી દીધી કે અને દિશા આપી દીધી કે ભાઈ એક અક્ષમાં છે ડેલ્ટા એક્સ, ટૂંકમાં ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સ આઈ કેરેટ. ઓકે, એ ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો પ્રવાહ ટૂંકમાં પસાર થાય છે. ખંડ છે આ, એમાંથી 10 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. અને આકૃતિમાં વાય એક્સ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું એ આપણે મેળવવાનું છે. કેટલા અંતરે તો કે વાય એક્સ ઉપર કેટલા અંતરે તો કે આર બરાબર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું. ડેલ્ટા એક્સ જે આ લંબાઈ છે
એ તમને આપી દીધી કે ભાઈ એ 1 સેન્ટીમીટર. ઓકે, તો એક ખંડ છે થોડોક મોટો આપણે દોરીએ, છે એકદમ નાનો, એમાંથી પ્રવાહ પસાર થાય અને આ ખંડ છે એની લંબાઈ ડીએલ કહી દો, ડેલ્ટા એક્સ કયો, જે કયો એ, ચાલો ડેલ્ટા એલ કયો. એમાંથી પ્રવાહ પસાર થાય છે 10 એમ્પિયરનો. તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આ એક્સ અક્ષમાં છે, ધ્યાન આપજો. તમને કીધું કે આ વાય અક્ષ ઉપર કેટલા અંતરે, તો કે આર બરાબર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો આપણે ખબર છે ચુંબકીય ક્ષેત્ર અંગૂઠો આમ રાખો, આ ચુંબકીય ક્ષેત્ર આ રીતે બાર તરફ હશે અને બાયોસાવરના નિયમ ઉપરથી ખબર છે કે ભાઈ આ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર શું થાય, μ0.4 પાઈ આઈ ડીએલ આર સાઇન 90 થશે, કેમ કે આર આમ છે, સોરી ડીએલની દિશા આમ છે અને આર ઉપર છે, એની વચ્ચેનો ખૂણો તમે જોઈ શકો કેટલો છે, 90. એટલે આઈ ડીએલ આર સાઇન 90 ના છેદમાં શું થાય, આર ક્યુબ. એક આર ઉડી જાય આપણે ખ્યાલ છે. તો ટૂંકમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય નાના ખંડને કારણે એટલે ડીબી કહી દઈએ, μ0.4 પાઈ આઈ ડીએલ ના છેદમાં આર સ્ક્વેર. બધી વસ્તુ આપી દીધી. μ0 એટલે ખ્યાલ છે એની કિંમત કેટલી થાય, 4 પાઈ ગુણ્યા 10⁻7 છેદમાં 4 પાઈ. આ એટલે પ્રવાહ કેટલો, 10 એમ્પિયર. અને ધ્યાન આપજો ડીએલ, ડીએલ એટલે ડેલ્ટા એલ, જે કયો એ આપી દીધી, ડેલ્ટા એક્સ કેટલું આપ્યું, 1 સેન્ટીમીટર. એટલે 1 ગુણ્યા 10 કેટલી થાય, -2 અને છેદમાં 4 પાઈ તો મૂક્યા આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે કેટલું, 0.5 નો સ્ક્વેર. તો આ બધી કિંમત મૂકી દો એટલે ચુંબકીય ક્ષેત્ર તમને મળે. પેલા તો આ 4 પાઈ કેન્સલ થાય, તો 10 ભાગ્યા 40 આવશે. 10 ભાગ્યા 0.5 બે વખત એટલે કેટલા આવશે, 40 ગુણ્યા 10 ની કેટલી આવશે, તો કે -7 -2 -5 અહીં આવશે. એટલે 40 ગુણ્યા 10⁻5 એટલે 4 ગુણ્યા 10⁻4 ટેસ્લા. ઓકે, તો આ ચુંબકીય ક્ષેત્ર ટૂંકમાં કેટલું આવશે, તો કે 4 ગુણ્યા 10⁻4 ટેસ્લા. અને જો એની દિશા તમારે મેળવવું હોય તો ખ્યાલ છે કે ભાઈ દિશા, ધ્યાન આપજો, ડીબી બરાબર સૂત્ર ખ્યાલ છે કે μ0.4 પાઈ આઈ ડીએલ ક્રોસ આર ના છેદમાં શું થાય, આર સ્ક્વેર. આ સૂત્ર આપણે, એની દિશા કઈ હશે, તો કે ડીએલ ક્રોસ આર ની દિશામાં. હવે ડીએલ ક્રોસ આર કઈ દિશામાં થાય, તો કે ડીએલ છે એક્સ અક્ષ તરફ છે, આર છે કઈ તરફ છે, વાય અક્ષ તરફ છે. તો અહીં ડીએલ ક્રોસ આર, ધ્યાન આપજો, ડીએલ એટલે આઈ કેરેટ છે, ક્રોસ આર એટલે કઈ તરફ છે, જે કેરેટ. એટલે આઈ ક્રોસ જે એટલે કેટલું આવશે, કે કેરેટ. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા છે કઈ તરફ થાય, ધન ઝેડ અક્ષ તરફ થશે. બરાબર. અને ડાયરેક્ટ આ રીતે પણ મેળવી શકાય. અંગૂઠો આમ રાખો, આંગળીઓ અહીંથી આમ બહાર આવે છે ને, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, તમારી બાજુની કઈ અક્ષ થાય, ઝેડ અક્ષ. તો જમણા હાથનો નિયમ, ફ્લેમિંગનો રૂલ, એના ઉપરથી પણ મળે. અંગૂઠો આમ રાખો, આંગળીઓ અહીંથી આમ બહાર નીકળે છે ને, જુઓ, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય, તો કે બહાર તરફ હોય. સપોઝ કે અહીંયા હોય તો કઈ તરફ હોય, અંદર તરફ. જો કે આંગળીઓ અહીંયાથી આમ બહાર નીકળે છે, જો, અને અહીંયા કેમ જાય છે, અંદર જાય છે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ બહાર નીકળતું, અહીંયા અંદર. એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર હોય તારની આસપાસ, રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. બરાબર. અને એ તો આપણે થિયરીમાં પણ ભણેલ છે. બે રીતે નક્કી કરે, બાયોસાવરના નિયમ સૂત્ર ઉપરથી પણ ખબર પડે અને જમણા હાથનો જે ફ્લેમિંગનો રૂલ છે એના ઉપરથી પણ તમને ખબર પડે. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 5. હવે નેક્સ્ટ ઉદાહરણ નંબર 6 જુઓ. હવે ઉદાહરણ નંબર 6 પહેલાં એક આપણે કોન્સેપ્ટ જોઈ લઈએ કે ભાઈ ઉદાહરણ નંબર 6 માટે આપણે એક સૂત્ર તારવવું પડશે અને એને સમજવું પણ પડશે. તો એના માટે એક આપણે કોન્સેપ્ટ પહેલાં તારવી લઈએ. માનો કે આ થીટાવાળી એક ચાપ છે. ધ્યાન આપજો, અહીંયા જગ્યા છે, અહીંથી પ્રવાહ પસાર થાય, અહીંથી પછી આમ પ્રવાહ જાય, પછી પ્રવાહ આ રીતે ચાપમાં થઈને આવે છે. અને ચાપનો જે ખૂણો છે એ થીટા છે અને ટૂંકમાં ચાપની જે ત્રિજ્યા છે એ આર છે. ચાપમાંથી વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થાય. ઓકે ઓકે ટૂંકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. તો આ ચાપનું ટૂંકમાં કેન્દ્ર છે. તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો કેટલું થાય એમ,
તો આ તાર છે એને કારણે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો એના માટે આપણે બાયોસાવના નિયમથી લખીએ તો ડીબી બરાબર શું થાય μ0.4 પાઈ IdL ક્રોસ R ના છેદમાં શું થાય R3। હવે ડીએલની દિશા પણ એ જ છે। જુઓ આ તારને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ડીએલની દિશા તો કે આ દિશામાં છે અને આરની દિશા પણ એ જ છે। જુઓ દાખલા કાંઈ કોઈ ખંડની વાત કરો તો બેની દિશા સેમ છે તો એનો ક્રોસ ગુણાકાર કરો DLR sin 0 કેટલા થાય 0। એટલે આ તારને કારણે અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર હશે નહીં કેમ કે સમસ્થિતિ જ છે। ખ્યાલ આવ્યો? અને એ આ રીતે પણ નક્કી કરી શકો કે અંગૂઠા આમ રાખો તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા હશે અને અહીંયા હશે। આ તારને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમને મળશે નહીં કેમ કે તારને કેવું છે સમસ્થિતિ જ છે। એટલે અહીંયા ટૂંકમાં ક્રોસ ગુણાકાર કરો તો સાઇન કેવા આવે 0 આવે, સાઇન 0 કેવા થાય 0 કેમ કે ડીએલની દિશા પણ એ જ છે અને આરની દિશા પણ એ જ છે, બંને વચ્ચેનો ખૂણો 0 થાય એટલે ટૂંકમાં μ0/4 પાઈ કરો IdLR sin 0 ના છેદમાં R3 એટલે સાઇન 0 0 થાય એટલે ચુંબકીય ક્ષેત્ર આ તારને કારણે કેટલું હશે 0। એ રીતે આ તારને કારણે પણ 0 હશે કેમ કે આ તારને કારણે પણ ડીએલ અને આરની દિશા કેવી થાય એક જ ડાયરેક્શનમાં થાય એટલે એને કારણે પણ આ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે 0 હશે। તો કેમ કે આ પણ આ બિંદુને કેવું છે સમસ્થિતિ જ છે। તો હવે આ ચાપ આવે છે તો ચાપ તમે જોઈ શકો કે ચાપને કારણે તમે જુઓ તો ડીએલની દિશા આમ થાય અને આરની દિશા આમ થાય તો એની વચ્ચેનો ખૂણો કેટલો થાય 90 થાય। તો ચાપને કારણે ટૂંકમાં તમને ચુંબકીય ક્ષેત્ર અહીંયા મળશે। ખ્યાલ આવ્યો? બધી ચાપ અહીંથી લ્યો આ ડીએલ અને આર કેટલો થાય 90। તો ટૂંકમાં આખી ચાપને કારણે અહીંયા ટૂંકમાં કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર તમને મળે। પછી આ તારને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં અને આ તારને કારણે ચુંબકીય ક્ષેત્ર મળશે નહીં। માત્ર ટૂંકમાં O પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર મળશે તો આ કોને કારણે મળશે? ચાપને કારણે। હવે એનું સૂત્ર આપણે મેળવવું હોય તો બાયોસાવરના નિયમથી મેળવવાની જરૂર નથી કેમ કે એ સૂત્ર આપણે ઓલરેડી મેળવી લીધું થિયરીમાં કે ભાઈ આખું દાખલા કે વર્તુળ હોય એમાંથી પ્રવાહ I જેટલો પસાર થાય તો એના કેન્દ્ર ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર ખબર છે, એની ત્રિજ્યા R હોય સપોઝ, તો એના માટે ચુંબકીય ક્ષેત્ર ખબર છે કે B બરાબર શું થાય μ0 દાખલા કે n આટા હોય, કેટલા આટા હોય n, તો μ0 NI બાય કેટલા થાય 2R। આ સૂત્ર આપણે ઓલરેડી મેળવી ગયા છે થિયરીમાં। હવે એની જગ્યાએ અહીંયા કેટલી ચાપ છે જોજો, ધ્યાન આપજો, અહીંયા જે આ ચાપ છે એ થીટાવાળી જ છે। તો હવે શું કરશું આપણે તો કે આટલી ચાપ છે ને એના માટે કેટલો આટો થાય? આમ આખી ચાપ છે એના n આટા છે, ધ્યાન આપજો। જો હવે એક આટો હોય ખાલી જો તો 2πr હોય ને તો એક આટો થાય ને, તમે 2πr ખાલી કરો, લંબાઈ કેટલી કરો તમે 2πr કરો તો કેટલો આટો થાય? એક આટો થાય। તો અહીંયા લંબાઈ કેટલી થાય? આ જે લંબાઈ થાય કેટલી થાય? r થીટા થાય ને, થીટા બરાબર ખબર છે ને ચાપના છેદમાં શું થાય? ત્રિજ્યા। તો ચાપ કેટલી થાય? r થીટા। તો ટૂંકમાં આ ચાપની લંબાઈ કેટલી થાય? r થીટા એમ। તો આખી 2πr હોય ટૂંકમાં તો કેટલો આટો થાય? એક આટો થાય। પણ અહીંયા લંબાઈ કેટલી છે આ ચાપની? r થીટા, તો એના માટે આટા કેટલા એમ? તો આટાની સંખ્યા n આવી જાય, ટૂંકમાં આટલી ચાપ માટે આટાની સંખ્યા આવી જાય એમ। n બરાબર કેટલી લખી શકાય? તો કે r થીટાના છેદમાં કેટલા લખાય? 2πr, એટલે r કેન્સલ, એટલે થીટાના છેદમાં કેટલા લખાય? 2π। તો ટૂંકમાં આટલી જે ચાપ છે ને એના માટે આટાની સંખ્યા તમે કયો ને અહીંયા તો કેટલી થાય? થીટાના છેદમાં 2π થાય। તો એના માટે આપણે સૂત્ર B લખી નાખીએ હવે μ0 n એટલે શું મૂકશું આપણે? થીટાના છેદમાં 2π n એટલે લખશું થીટાના છેદમાં 2π ગુણ્યા I ના છેદમાં નીચે કેટલા છે? આ 2R, એટલે B બરાબર સૂત્ર આવશે μ0 I થીટા ના છેદમાં કેટલા થાય? 2 ગુણ્યા 2 4πr। તો આ સૂત્ર છે આપણે ખાસ હવે યાદ રાખવાનું છે કેમ કે આ એક કોન્સેપ્ટ છે કે ભાઈ થીટાવાળી ચાપને કારણે એના કેન્દ્ર ઉપર લખ નાખજો ટાઇટલ, આ થીટાવાળી આવી રીતે ડ્રો કરી આ ચાપને કારણે તેના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0 I થીટા ના છેદમાં 4πr, જ્યાં થીટા એટલે ચાપનો શું છે? ખૂણો છે, જે હંમેશા તમારે કેમાં લેવાનો થાય? રેડિયનમાં લેવાનો થાય, ખાસ યાદ રાખજો બરાબર। થીટા હંમેશા કેમાં લેવાનો? રેડિયનમાં। અને r એટલે ચાપની શું છે? ત્રિજ્યા। તો આ કોન્સેપ્ટ તમારે લખી નાખવાનો છે
પહેલાં આ વસ્તુ ડ્રો કરવાની છે કે ભાઈ થીટાવાળી ચાપને કારણે ચુંબકીય ક્ષેત્ર એવું ટાઇટલ લખજો. ત્યારબાદ આ સૂત્ર આપણે મેળવેલું છે તમારે કોન્સેપ્ટમાં મેળવવાનું, પછી આ રીતે યાદ પણ રાખવાનું છે. કેમ કે આનો ઉપયોગ JEE નીટ આવી એક્ઝામોમાં ઘણો બધો થાય છે. આ ઉપરાંત હવે જે ઉદાહરણનું આપણે દાખલો જોશું 6ઠ્ઠો, એમાં પણ આ સૂત્રનો ઉપયોગ કરશું. ઓકે, લખી લ્યો. ઉદાહરણ નંબર 6 જુઓ. એમાં તમને એક ચાપ આપી દીધી આ રીતે. એકદમ હવે સિમ્પલ પડશે આપણા માટે. આ ચાપનું કેન્દ્ર આપી દીધું આ રીતે, અને આ ત્રિજ્યા છે તમને આપી દીધી r બરાબર, આપણે જોઈ લઈએ. એમાંથી 12 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય ને, 2 સેન્ટીમીટર ટૂંકમાં ત્રિજ્યા છે એની. એમાંથી આ જે પ્રવાહ પસાર થાય એ કેટલો થાય? 12 એમ્પિયર. ત્રિજ્યા એની 2 સેન્ટીમીટર છે, 12 એમ્પિયર પ્રવાહ પસાર થાય. તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો આપણે ખ્યાલ છે કે ભાઈ આ છે આ ભાગ એ તારને સમસ્થિત છે, એને કારણે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? 0 હશે, જે આગળ કહી દીધું મેં. આ ચાપને કારણે જ અહીંયા ચુંબકીય ક્ષેત્ર હશે, અને આ તારને કારણે પણ ત્યાં ચુંબકીય ક્ષેત્ર હશે નહીં. તો આ ચાપને કારણે ચુંબકીય ક્ષેત્ર હશે, અને એ મેળવવું હોય તો અંગૂઠો આમ ચાપની દિશામાં રાખો. અહીંયા આંગળીઓ કઈ તરફ જાય? અંદર તરફ જાય. એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે? એ ચાપને કારણે અંદર તરફ હશે. ઓકે, પણ એ કેટલું હશે? તો કે આપણે સૂત્ર ખ્યાલ છે કે થીટાવાળી ચાપને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? μ0 I થીટા ના છેદમાં કેટલું થાય? 4πr. સૂત્ર યાદ રાખવાનું છે. બસ હવે કિંમત જ મૂકવાની છે આમાં. તો μ0 એટલે એની કિંમત કેટલી છે? 4π × 10⁻⁷. I એટલે અહીંયા પ્રવાહ 12. થીટા એટલે ધ્યાન આપજો અડધી ચાપ છે, એટલે થીટા કેટલું થાય અહીંયા રેડિયનમાં? 180, એટલે કે પાઈ. તો થીટા મૂકો અહીંયા પાઈ. પાઈ એટલે 3.14 ના છેદમાં 4π ગુણ્યા r એટલે ત્રિજ્યા કેટલી છે? 2 સેન્ટીમીટર, એટલે 2 × 10⁻2. એટલે 4π કેન્સલ થાય. 6 દુ 12, એટલે 6 × 3.14 કરીએ આપણે. એ આવશે 18.84 ગુણ્યા 10⁻5, એટલે કે 1.88 × 10⁻³ ટેસ્લા. તો આ રીતે ટૂંકમાં ચાપના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો. અને કઈ તરફ થાય? અંદર તરફ. એની દિશા છે એ કઈ તરફ? તો કે લંબ રૂપે અંદર તરફ. હવે બીજી ચાપ આપી દીધી તમને આ રીતે. એમાં કંઈ વધારે કરવાનું છે નહીં. તમને ચાપ આ રીતે ઊંધી આપી આમ નીચે, તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપર સેમ ડેટા બધા સેમ, પણ ચાપ છે ઉપર હતી ને બદલે નીચે છે. તો એમાં પણ આરામથી કરી શકો કે ભાઈ અંગૂઠો રાખો અહીંથી આમ, તો અહીંથી આંગળીઓ આમ બહાર નીકળે છે ને, જો અંગૂઠાની દિશામાં પ્રવાહ રાખો, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો, તો અહીંથી આંગળીઓ શું નીકળે? બહાર નીકળે. એટલે ચુંબકીય ક્ષેત્ર ઓલા કરતાં કેવું થાય? વિરુદ્ધ દિશામાં થાય. આમાં અંદર તરફ થશે, આમાં ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ આવશે? બહાર તરફ. એનું મૂલ્ય કેટલું? તો કે આટલું. ઓકે, તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 6. હવે ઉદાહરણ નંબર 7 જુઓ. ઉદાહરણ નંબર 7ની રકમ વાંચો. તમને કીધું કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે 100 આટા ધરાવતું એક ગૂંચળું છે. ગૂંચળાની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર છે. ગૂંચળાના આટાની સંખ્યા 100 છે, અને એમાંથી ગૂંચળાના તારમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર કરવામાં આવે. તો કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલો? આ રીતે ગૂંચળું છે, ત્રિજ્યા આપી દીધી. કેન્દ્ર ઉપર આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ખ્યાલ છે. B બરાબર કેટલું થાય? n આટા માટે μ0 n I બાય કેટલું થાય? 2r. બસ કિંમત જ મૂકવાની છે. μ0 એટલે 4π × 10⁻⁷. n એટલે આટાની સંખ્યા કેટલી છે? 100. I એટલે અહીં પ્રવાહ કેટલો પસાર થાય? 1 એમ્પિયર છેદમાં 2. ત્રિજ્યા કેટલી છે અહીંયા? તો કે 10 સેન્ટીમીટર, એટલે 10 × 10⁻². આ 0 કેન્સલ. 10 કેટલી આવશે? 5. આ 2. 3.14 × 2 એટલે 6.28 ગુણ્યા 10 ની કેટલી થાય? -5. આ 10 નીકળી જાય એટલે માઇનસ કેટલી આવશે? 4. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર આરામથી મેળવી શકો. આગળ લખી લ્યો. તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ નેક્સ્ટ લેક્ચર.